હારું મોટે બસ મોટું તો બીડી બીડી પીવી પડી છે આ દનનો અલે આ તારી વાળો તો ગલ્લો બંધ સાત તો નોમું ચાલે છે ગલ્લો બંધ છે બીડી બીડી પીવી તો પડશે જ હવે ગલ્લો બંધ છે અમે ઠૂંઠું પીધા વખત આવી છે અને ગલ્લો નોમું જ ના રાખાય એક તો ખરા ટાઈમે બંધ રાખે છે હવે ઠૂંઠાથી કોમ ચલાવવું પડશે આ તો જઈને મસ્ત બિસ્ટોલ પી લેવી મગજ એવું ચડ્યો મોથું આખી રાતો ઉજાગરો હશે મસ્ત બિસ્ટોલ પી લેવી એટલે ફર્સ્ટ ક્લાસ મગજ ફ્રેશ થઈ જાય એ કાકા અલે આ ગલ્લો છે બનારો કાકાનો એટલે ભાઈ આ ગલ્લો ચા નહીં બને મારે બિસ્ટોલ બીડી પીવી હતી તારે બીડી પીવી હતી અલે મને હારું મોથું ચડ્યું આખી રાતો ઉજાગરો યાર કીધું જઈને બિસ્ટોલ બિસ્ટોલ પીવું હતી પણ આ તો એટલે લોક મારી તો જ્યાં મારે તો રોકડે લેવાનું હતું યાર તમારે તો ખાતા લેવાનું પણ એટલે ભાઈ મારો ગલ્લો બનશે અને આ તો હાથ પગ જો દાંત તૂટી યાર આ ખરેખર બિસ્ટોલ પીધી નહીં કાલ હજી ઉજાગરો હતો તો એમાં મોથું જોરદાર ચડ્યું અને બિસ્ટોલ પીવું તું કોક મગજ કોમ આલે યાર મારે બીડી પીવે મારે માથું ફાટી જાય એવું થાય છે એટલે હારું કાઠું કર્યો હું કરીએ કયો અમાર ચાન આવશે હું નક્કી હારું બે હોતા ના આવશે વાટ જોવો આવો તો હારું આમ તો જલ્દી ફટાફટ બિસ્ટોલ પીએ અરે જબ્બર તલપ આવી ગયો બુઠાલાલ ખાવી પડશે મારતો અલ્યા આરો તો બંધ કરીને જ નાઈ જાય જોન ત્યો 1000 જેવું કાન અલે આરો તો જો અલે આવો ભાઈ યાર આખા કે હું હતા ર અલે યાર તમે હા પેલો ચૂનો હો પણ બુઠાલાલ નહીં યાર જબ્બર તલપ જાય મારતો અલે અમે તારા જેવા છીએ જો અમારે આ બિસ્ટોલ નહીં ત્યાં મોથો ચડ્યો લાગુ પોદો પોદો હોય તો મને ખાવું હું પોદો કરે ગમે એનો તમાકુનો પોદો હોય પોદો લઈ લે પડ્યો લગાય બોલ્યો બીડી માટે બે હીરો ઉન કલાકથી હા ભાઈ આપણે પેલા ને હીરો યાર તો નહીં મળે તારા હતા ના કાઠું કોમ કાચ છે કયા મત તો જે ભાઈ તોની વાટ જોવા ગલ્લા નહીં કે પોદો ખાવા દેતા તું તો પોદો ખાઈને ચાલ્યો અમે હું પીએ કે તો હું કરું લે યાર પસારું મોતું એવું થયો મને રવાતું જ નહીં બિસ્ટોલો ગળ ખરેખર યાર કાઠું બહુ દાની દાદા બિસ્ટોલો પીતો તો આજે કઈ બિસ્ટોલ નહીં મળી યાર હું કરે કે અરે યાર મુજો ચચાર પડી કે એક્સ્ટ્રા રાખું તમે ભાઈ ને હાથે બહાર જવાનું આવે યાર મારે બે ઘડી ઓછી થાય છે અરે આ તારી એ મારે તો બુધાલાલ જેવું થઈ ગયું ખાઈ જા હારા ખાઈ જા બુધાલાલ જેવું ખાઈ જા કોઈ બીડીઓ બિસ્ટોલો નહીં મળતી અને બીડીઓ નહીં મળતી કાઠું કર્યો જોરદાર ગલ્લો નોમું જ ના રખાય આ તો પરીકો પેલો ભત્રીજો રીહોણે ને કે કાકા પરીકો લઈ આવે ક્ષેત્ર અલ્યા લે ક્ષેત્ર આપણા જેવા આવી ગયા લ્યો તે તો મોથું થઈને બીજા આપણા જેવા તમારું પીવાનું છે અમારે કશું નહીં મારા પેલો ભત્રીજો ક્ષેત્રમાં રીહોણે તો કે પરીકો લેવો કાકા હું પરીકો લેવા ગલ્લો તો બંધ છે પડીકો લેવા 1.5 કલાકથી બે રહી છીએ કેમ બે રહ્યા છો હું એ બધા ફરી ફરી આવીને બેહ્યો આ બુધાલાલ ખાવીએ લઈ યાર બુધાલાલ ખાવીએ તમારા બીડી પીવી છે ઓહ સિગરેટ પીવી હા ઓ તે તમને બધાનું હું થતું છે હું તે તમારે બધું કરવું પડે ભાઈ મારા દારાની 10 સિગરેટ થતી હતી બરોબર અત્યારે એક સિગરેટ નહીં મળતી તે મોતું એવું ચડ્યું ને ના પૂછી વાત યાર આ તમારો વ્યસન એવો થોડા જબડા હોય પણ હું કરે યાર ઓ મેં હું મળતું છે તમે યાર હું મળે તને ખબર નહીં કેમ બુધાલાલ ખાવાની બુદ્ધિ વધે એવો બીડી પીવાથી બર વધે અને સિગરેટ પીવાથી શ્યાન વધે શ્યાન શ્યાન વધે હો ભરો હા આ બધું કરશો ને તો બાપાનું કશું ના વધે આચું આચું બધા મિત્રો જય માતાજી જય ગુરુ મહારાજ આપણે અત્યારે હાલ જે બતાવ્યું ગુટકા વિશે એટલે કે આ રીતે કોઈને વ્યસન કરવું નહીં કારણ કે વ્યસન કરવાથી તો ઘણા પ્રોબ્લેમો થાય કેન્સર થાય દરેક વસ્તુમાં તકલીફ થાય બરોબર ભાઈ પણ આ તો મેં ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો પણ આ રીતે કોઈને વ્યસન કરવું નહીં અને અમારી ચેનલ ચાર ધમાલિયા કોમેડી તેમાં સબસ્ક્રાઇબ કરો શેર કરો અને સપોર્ટ કરો ચલો જય માતાજી જય ગુરુ મહારાજ